ગાંધીનગરમાં કેબિનેટની બેઠક ઉઠ્યો સુરત ટાંકીનો મુદ્દો। જી હા, ટાંકી ધરાશાયી થવા મામલે અત્યાર સુધીની કામગીરીની માહિતી આપવામાં આવી। પોલીસ ફરિયાદ સહિતની માહિતી બેઠકમાં આપવામાં આવી છે। અત્યાર સુધીમાં 3 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। હજુ અન્ય જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે। આપને જણાવી દઈએ, સુરતમાં માંડવીમાં કઈ રીતે ટાંકી ધરાશાયી થઈ ચૂકી હતી। ઉપયોગમાં લેવાય તે પહેલા જ આ ટાંકી જે નવનિર્મિત હતી છતાં પણ ધરાશાયી થઈ ગઈ। આ મામલે ગાંધીનગરથી તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને તુરંત કાર્યવાહી કરવામાં આવી। જો કે આજની કેબિનેટની બેઠકમાં પણ આ મુદ્દો ઉઠ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ ગાંધીનગરથી જોડાઈ ગયા છે। હિતલ, કેબિનેટની બેઠકમાં નવનિર્મિત ટાંકી ધરાશાયી થવાનો મામલો ઉઠ્યો, કોણે સવાલ પૂછ્યા અને શું કોઈ જવાબ રજૂ કરવામાં આવ્યા? હિતલ, જી નીતિ, ચોક્કસ એવું કહી શકાય કે આજની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં પણ સુરતની પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટનાની ચર્ચા કરવામાં આવી છે। મુખ્યમંત્રી કક્ષાએથી સ્પષ્ટ સૂચના હતી અને એના જ કારણે તપાસના આદેશો આપવામાં આવ્યા હતા। અત્યાર સુધી 3 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। સ્વાભાવિક છે કે મુખ્યમંત્રીનું વલણ પણ એ રહ્યું છે કે ભ્રષ્ટાચાર સામે કોઈ પણ અધિકારી હોય તો તેની સામે પગલાં લેવામાં આવે। સ્વાભાવિક છે કે ખાતાકીય તપાસના આદેશો આપવામાં આવ્યા છે અને તપાસને અંતે રિપોર્ટ આવશે અને એમાં પણ કોઈ જો દોષિત થશે તો તેવા અધિકારીઓ સામે પણ પગલાં ભરવાની સૂચના કેબિનેટમાં આપવામાં આવી હોવાની જાણકારી અત્યારે મળી રહી છે। એની ખાસ કરીને જોવા જઈએ તો પોલીસ ફરિયાદ કરી દેવામાં આવી છે અને તેની તપાસ ચાલી છે। એટલે કે ચારે તરફ ભ્રષ્ટાચારીઓ સામે સરકારે એવું કહી શકાય કે પગલાં ભરવાની શરૂઆત કરી છે અને તબક્કાવાર જેમ જેમ રિપોર્ટ આવતા જશે એમ એમની સામે પગલાં ભરવાની પણ મુખ્યમંત્રી દ્વારા ખાતરી આપવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે। જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે।